દુનિયામાં મફત બધાને બહુ પ્રિય હોય. આજે તમે એનાઉન્સ કરો કે મારા જન્મ દિવસે કાલે બધાને એક એક ફાઉન્ટેન પેન આપવી છે તો લાઈન લાગી જશે. બધાને 3 રૂપિયાની હોય, મફત છે ને એટલે લોકોને ગમે એટલો લખપતિ હોય ને પણ મફત તો એકવાર કે ચાલો મફતમાં છે ને જઈ લે. એ વૃત્તિ છે અંદર એક પડી છે, એ જેને નીકળી ગઈ એ દિવસે ક્યાં ને ક્યાં પહોંચીએ કે કંઈ કહેવાય નહીં. એટલે આ બધા ખૂણા ખાંચા કીધા પ્રકૃતિના, એ જોઈ લેવાના ક્યાં હજી લલચાય છે, ક્યાં ગલગલિયા થાય છે, કઈ જગ્યાએ જીવંત હોય, જળ હોય કે ચેતન હોય, કઈ જગ્યાએ હજી આ મને અસો, એ બધી જગ્યાઓ જોઈ એ ખાંચા જોઈ લેવાના, એને સાફ કરી લેવાના. અને એ જગ્યાએ ન થાય તો સમજો કે આપણું એટલું લેવલ ઊંચું થયું. મને ખબર છે ઓલો આપણે એક ઓલો પોઝિશન રાખ્યા હતા ને પર્વ 8 દિવસના કાશીરામ હોલમાં દાદાની વાણીની કેસેટો રોજની 1000 આપતા હતા બધાને. 1000 વાણીની. તો કાલે લઈ ગયો એ પાછા બીજે દિવસે પૈસા લઈ જાય. પછી 2-3 વાર મારી નજર ગઈ તો મેં કીધું તમારે ત્યાં ટેપ રેકોર્ડર છે, સીડી પ્લેયર છે? તો કે અમારે ત્યાં નથી પણ સામે છે ને ત્યાં અમે સાંભળી આવશું. ફ્રી ઓફ ચાર્જ મળે છે. હવે નથી ઘરમાં સીડી પ્લેયર છતાંય લઈ જતા. એટલે આવું છે જગત. એટલે તમને સુરેશભાઈ કનુ દાદાએ કીધું કે કંઈક રાખજો, નહીં તો લાઈન લાગી જાય. ને હજી એવા બી છે ઘણા કે જેને આપ્યા પછી હજી 2 મહિના સુધી જોઈ બી નથી. 10માંથી હું ફોન કરું ને કે તે જોઈ તો કે ના હજી ટાઈમ નથી મળ્યો. એટલે આવું થાય છે. જય સચ્ચિદાનંદ. સોરી 2 ઘડી મોજ, જન્મદિવસ એટલે પરંતુ એની પાછળ એક ગંભીર કટાક્ષ પણ રહેલો છે. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. 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 એવી રીતે કુદરત આપણા જેવા અધ્યવસાનો, જેવા વિચારો, જેવા અંદરના પરિણામો છે એના ઉપર બહારનું ખોખું, એને આમ પર્યાય કહેવાય. દેવગતિનો પર્યાય. સુપર હ્યુમન હોય તો દેવગતિ, એવો ચાલુ હોય તો તિર્યંજ ગતિ, ને થર્ડ ક્લાસ હોય તો નરક ગતિ. આ બધું મફતમાં આપે છે કુદરત. તમારે ફક્ત પુરુષાર્થ કેવા એવો કરવાનો કે ક્યાં જવું છે, પણ એના માટે બીજી મહેનત નથી કરવાની હોતી કાંઈ. બહારની મહેનત નથી. ચા બનાવવી હોય તો બહારની મહેનત છે, પણ ગતિ ઘડવામાં બહારની મહેનત નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. અને આ જગતમાં ચારે ગતિમાં ફક્ત અહંકાર જ ભટકે છે. પર્યાયો બહારના જુદા જુદા હોય, નર નારી નાન્યતર ગમે એ પર્યાય હોય, પણ એમાં અહંકાર જ ભટકે છે. બીજું તો આ બધા ખોખા પુણ્ય અને પાપના આધારે રૂપ ગુણ શ્વાન આ બધું એના આધારે મળે છે. બાકી અહંકાર જ ફરે છે ચારે ગતિમાં.
દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચીટકી. કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચૂટકી. કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચીટકી. કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચિતકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. હે સર્વે જ્ઞાનીના પુત્ર, મૂછ ઉપરના ચડાવો વળ. હે સર્વે જ્ઞાનીના પુત્ર, મૂછ ઉપરના ચડાવો વળ. આપણે થોડું સત્સંગ આમ તેમ કર્યા પછી બધાને એમ થાય કે અમે બી સત્સંગ કરવાની લાયકાત ધરાવતા થઈ ગયા, પણ આ એમાં ગર્વ કરવા જેવો નથી. આ ફક્ત કૃપાનું ફળ છે, આપણે એ કહેવા માગીએ છીએ. બધાને જોજો પોતપોતાનું સર્કલ જમાવી અને લગાવશે, દુકાન ચલાવવા મળશે ઘણા તો. એટલે કે આપણે બધા આપ અમારા જ્ઞાત પિતા છો, હું આપનો જ્ઞાત પુત્ર છું કહીએ છીએ ને, તેનો વિનય રાખવાનો, એમની પાસે હંમેશા નમ્રતા લઘુતા રાખીને જીવવાનું, નહીંતર ક્યારે પટકાઈ જશું ખબર નહીં પડે. હા, હે સર્વે જ્ઞાનીના પુત્ર, મૂછ ઉપરના ચડાવો વળ. હે સર્વે જ્ઞાનીના પુત્ર, મૂછ ઉપરના ચડાવો વળ. આપણને જે પ્રાપ્ત થયું છે, એ છે કેવળ કૃપાનું ફળ. આપણને જે પ્રાપ્ત થયું છે, એ છે કેવળ કૃપાનું ફળ. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. કોખ મળે નહીં કોઈ ઉપાય, એવો કરવો પુરુષાર્થ. કોક મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. આખી દુનિયાનો ગમે તે જાય પણ પાછું ખોખું નથી મેળવવું, ગર્ભમાં પાછું નથી આવવું, એવો પુરુષાર્થ કરીએ ત્યારે મોક્ષ થાય. ખોખ મળે નહીં કોટી
ઉપાય એવો કરવો પુરુષાર્થ. પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષ જ અવ્યાબાલ. પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષ જ અવ્યાપાર. ભૂખ મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. કોક મળે છે કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. દેહ મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. દેહ મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. આ ભાઈ મને કહી ગયા કે ખોખું એટલે એક પૈસાની ગણતરીને માટે ખોખું કહેવાય છે. મેં કીધું એ નથી. અને એ તો કહું છું ને, બધાના ભેજા જુદા જુદા, તુંડે તુંડે મતી ભિન્ના, આવું છે જગત. એટલે પણ દાદાએ ના પાડી છે કે તમે જ્ઞાનની વાતોમાં કે એ વસ્તુને તમે મશ્કરીમાં નહીં લઈ જતા, નહીંતર ભયંકર દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આવી જશે. તમે જ્ઞાનની કોઈ પણ વસ્તુને કે ભીના રૂમાલ રહ્યા હાથમાં, પરસેવો આવે ને આમ કરે ને, એ મશ્કરીમાં નહીં લઈ જતા, નહીંતર ભયંકર તમને જ્ઞાનાવરણ આવશે. દાદાએ એક વખત ચેતવા છે આ. હા, એટલે જ્ઞાનની વાતોને કે આને તમે મશ્કરીના પર્યાયમાં નહીં લઈ જતા. સપોઝ કે કોઈ વાર આમ કે આપણે ઘણી વાર શું છે, વનરાજ આવ્યો. હવે અગાઉની પેઢીએ સાંભળ્યું હશે, એને ખબર છે કે વનરાજ શેને માટે કહેવાય છે વધારે પડતું? કોને માટે કહેવાય છે? સિંહને માટે કહેવાય છે. આવો એક બહારવટીયો પણ થઈ ગયો. વનરાજ આવ્યો અને બીજું વાક્ય વાંચો ને, એને તીર ચડાવ્યું. ત્યાં તરત કલ્પનામાં આવે કે વનરાજ પેલો ગામમાં આવ્યો અને તીર ચડાવીને બરાબર એ બહારવટીયો પેલો વીર આવેલો, અને એમને વનરાજ આવ્યો તો તમને સિંહ પણ આવ્યો અને વનરાજ આવ્યો. એમ જ્ઞાનના વાક્યોને કે શબ્દોને મશ્કરીના રૂપમાં ક્યારેય પણ નહીં લઈ જતા, નહીંતર ભયંકર જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આવી જશે. ખોખ મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. કોક મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષ જ અવ્યાબાલ. પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષ જ અવ્યાપાર. વાંક અસે વાંસો પોતાનો, કોઈને એ દેખાય નહીં. વાંક અને વાસો પોતાનો, કોઈ દેખાય નહીં. પોતાનો વાંક અને પોતાનો વાંસો એ દુનિયામાં કોઈને દેખાતો નથી. પીઠ વાંસો એટલે વાંસળો ને, એટલે શબ્દ સમજી લેવા. કારણ કે અત્યારની પેઢી બધી પરોક્ષ ભજનામાં બહુ માનતી થઈ ગઈ છે. પ્રત્યક્ષ હોય ને એની કોઈ કિંમત નથી. ઘરમાં ધણિયાળી બી હશે ને તો પણ, હા રસોઈ શું બનાવી, ઓહ શેર બજારમાં આમ થઈ ગયું છે. સામે વાત નથી કરતા, પણ આમાંથી નવરા નથી થતા. એટલે પરોક્ષ ભજના વધી ગઈ છે. આ ભૂંગળું તો કોઈના કાનમાંથી નીકળતું જ નથી. સામે કોણ બેઠું છે ખબર નથી કોઈને. એટલે મારે તો એકવાર એક મોટા ઘરે જવાનું થયું હતું. એટલે પહેલાં મેં કહી દીધું કે તમારો મોબાઈલ નંબર મને આપી દો. પછી ડાયરેક્ટ એના ઘરમાં જઈને મોબાઈલ લગાવ્યો અને વાતચીત કરી લીધી. મેં કીધું પછી તમે બિઝી થઈ જશો. કારણ કે આપણે જે કામ માટે આવ્યા છીએ એ કામ
બાજુમાં રહી જાય અને પછી એનો ચાલે તો અડધી કલાક સુધી પછી એમાંથી આપણે રાહ જોવી પડે. એટલે પરોક્ષ ભજના વધી ગઈ છે, પ્રત્યક્ષ ઘટી ગઈ છે. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. વાંક અને વાંસો પોતાનું પોતાને દેખાય નહીં. એવો અંધો અહંકાર છે, બ્લન્ડર ભૂલ ઓળખાય નહીં. એવો અંધો અહંકાર છે, બ્લન્ડર ભૂલ ઓળખાય નહીં. અને અહંકાર એવો આંધળો છે, જ્યારે પણ ક્રોધ માન માયા લોભનું કોઈ પણ જ્યારે આવરણ આવી જાય છે ને ત્યારે બિલકુલ આંધળો બની જાય છે. આજુબાજુ શું છે ને ખબર જ નથી પડતી અને એટલે જ ભૂલ કરી બેસે છે. આ ખૂનખાર ખૂનીઓ પણ હોય છે ને, એને પણ તમે જ્યારે એમને પૂછો ને તો કે ક્યારેક એવું આવેશ આવી ગયો ને મારાથી આ થઈ ગયું, બાકી મારી જરાય ઈચ્છા નથી, અંદર બહુ પસ્તાવો થાય છે, પણ એ આવેશમાં થઈ ગયું. એટલે આ ક્રોધ માન માયા લોભ એનો જ્યારે આવરણ આવી જાય છે ને, એ કર્મ પાકી જાય છે ત્યારે આંધળો થઈ જાય છે માણસ. એ જગા પર એ જગાએ પર સંભાળી જાય એ બધા જ્ઞાન માર્ગે, એ સત્પુરુષો બધા. એટલે આ સત્સંગને લીધે આ બધું ખ્યાલ આવે કે આવી અવસ્થામાં આપણે આપણી આંખ સામે પડદો ન આવી જવો જોઈએ. કામ વાસના પણ એવો પડદો લાવી આપે છે. બધાએ પોતપોતાની ભૂલ ગોતી કાઢવાની. વાંક અસને વાંસો પોતાનો કોઈને દેખાય નહીં. વાંક અને વાંસો પોતાનો કોઈને દેખાય નહીં. કુદ્રષ્ટિ વહેતી વહેવારે સુદ્રષ્ટિ વળી આત્મામાં. કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે સુદ્રષ્ટિ વળી આત્મામાં. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે ફાવી જ્ઞાતે ધન્યાત્મા. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે ફાવી જ્ઞાતે ધન્યાત્મા. આ સંસાર તરફ જે પણ દ્રષ્ટિ જાય છે ને એ બધી કુદ્રષ્ટિ છે કે સંસાર અનુગામી છે. અને આત્મા તરફ જાય તો આત્માના ગુણમાં પ્રવૃત્તિ થાય, એ વધારે ખીલતા જાય અને પ્રજ્ઞાનો પ્રકાશ ખીલતો જાય તો એ બધું મોક્ષ તરફ લઈ જાય. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, તમે જુદા છો અને પેકિંગ જુદું છે. અને પેકિંગ જુદું છે. આ રીતે કે અંદર દ્રષ્ટિ વાળવાની. હા, હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, તમે જુદા છો અને પેકિંગ જુદું છે. અને પેકિંગ જુદું છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, તમે રિયલ છો અને પેકિંગ રિલેટિવ છે. અને પેકિંગ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો તમે પરમેનન્ટ છો અને પેકિંગ અને પેકિંગ ટેમ્પરરી છે. ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો તમે પરમેનન્ટ છો અને પેકિંગ ટેમ્પરરી છે. અને પેકિંગ કુદ્રષ્ટિ વહેતી વહેવારે સુદ્રષ્ટિ વળી આત્મામાં. કુદ્રષ્ટિ વહેતી વ્યવહાર
વળી આત્મામાં. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે ફાવી ગયા તે ધન્યાત્મા. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે પાવી ગયા તે ધન્યાત્મા. અજ્ઞાને ચિતરેલી ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. જ્ઞાને ચિતરેલી ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. દાદા કહે છે ને અજ્ઞાનમાં ચિતરેલું જ્ઞાનથી હવે એનો ઉકેલ લાવો, નિકાલ કરો. બસ કે અજ્ઞાનમાં આવું ચિતરાઈ ગયેલું. અજ્ઞાને ચિતરેલી ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. જ્ઞાને ચિતરેલી ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. આ શબ્દ અંગ્રેજીમાં બી ન હોય. હા, નિર્ડિઝાયર નિરીક્ષક, નિરીક્ષકનું અંગ્રેજી છે આ. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. નિર્ડિઝાયર પ્રત્યાખ્યાને અમર પદ શુદ્ધાત્મા વર્તે. મફતિઓ મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં અહંકારે ભળતું પછી. દેહ મળે છે સાવ મફતમાં અહંકારે ગળતું પછી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. પ્રસાદી માટે તમારે કંઈ પણ ખર્ચવાનું નથી, ફક્ત લાઈનમાં ઊભું રહેવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.